આજરોજ તારીખ 24/2/26ના રોજ જામનગર શહેરમાં વોટર વર્ક શાખા દ્વારા પાણી કાપ 4 ઝોનમાં રાખવામાં આવેલ છે. મુખ્યત્વે કામગીરી એમાં દિગ્જામ સર્કલ ટાંકો એટલે કે સમર્પણ ઝોનમાં જૂનો સમ ડિમોલિશ કરવાનો હોવાથી પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરી કરવાની છે. તેમજ ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે સ્કાડાનું ફ્લો મીટર લગાવવાનું છે. તેમજ બેડી ESR ખાતેનો સમ્પ સફાઈ કરવાનો છે. આ બધી કામગીરીના લીધે ખીજડીયા ખાતેથી મુખ્ય પાઇપલાઇન 1100 mm ડાયાની બંધ કરવાની થાય છે. એ માટે શહેરમાં જે પાણી એમાંથી મેળવે છે સમર્પણ ઝોન, સોલેરિયમ ઝોન, નવાગામ ઝોન અને બેડી ઝોન વિસ્તારોમાં આવતા તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. અંદાજે 60,000 જેટલી વસ્તીને આ પાણી વિતરણમાં અસર પહોંચશે અને બીજે દિવસથી આ કામગીરી પૂર્ણ થાય એટલે બીજે દિવસથી રાબેતા મુજબ રૂટીન સમયે પાણી તમામને મળી જશે.